પત્ની એમ કહી દે કે સાંભળો, હાડલો થીગડાવાળો ચાલશે, રૂખો રોટલો ને છાશ ખાઈને પેટ ભરશું, પણ હરામનો પૈસો આ ઘરમાં નહીં જોઈએ. ખબર? બહુ સરસ કથા છે. દેવહૂતિને પોતાની કન્યાને પોતે વરને ત્યાં જઈ અને કન્યાદાન કર્યું છે. બ્રાહ્મ વિવાહ છે. દાન લેનારને પોતાને ત્યાં બોલાવીને અપાયેલા દાન કરતા દાન લેનારને ત્યાં જઈને એને અપાયેલું દાન શ્રેષ્ઠ છે. અહીંયા વરરાજા ઘોડે ચડીને નથી આવ્યા માગવા, પણ અહીંયા કન્યાના માતા પિતા સામે ચાલીને આવ્યા છે કન્યા દેવા. કરદમ ઋષિએ કહ્યું, હું સંસારમાં જાઉં છું પણ તરવા માટે, સંસારમાં મરવા માટે નહીં, અમથો અમથો ફરવા માટે નહીં. મારે તો એક જીવનનું લક્ષ્ય છે. એક પુત્ર થાય પછી હું સંન્યાસ લઈશ. ખબર છે પુત્રના રૂપમાં સાક્ષાત પરમાત્મા પધારવાના છે. ભગવાને કહ્યું છે. મનુ શતરૂપાએ દેવહૂતિ સામે જોયું. દેવહૂતિ મૌન રહ્યા. મૌનમ સ્વીકૃતિ લક્ષણમ. ભલે મહારાજ, અમને ને અમારી દીકરીને મંજૂર છે. વિધિપૂર્વક કન્યાદાન કર્યું. દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે કર્યા. માતા પિતા જતા રહ્યા. બોલો, રાજકુમારી અને ઝૂંપડામાં રહેનારા એક ઋષિ સાથે એને વરાવી. પિતૃભ્યામ પ્રસ્થિતે સાધ્વી પતિમ ઇંગિત કોવિદા નિત્યમ પર્યચરત પ્રીત્યા ભવાની વભવમ પ્રભુમ. સાધ્વી દેવહૂતિ જેમ પાર્વતી શંકરની સેવામાં લાગ્યા, એમ દેવહૂતિ પોતાના પતિ કરદમની સેવામાં લાગ્યા. કરદમ ઋષિ ભજનમાં લાગ્યા છે. લગ્ન થઈ જાય એટલે તરત હનીમૂન માટેની ટિકિટ બુક કરાવે એમ નહીં. તમે આ ઋષિઓની વાત જુઓ. આ ભોગ માટે નહીં, આ ભવસાગરને તરવા માટે થઈને સંસારમાં પ્રવેશ કરનારા દિવ્ય દંપતીની કથા છે. ભજનમાં લાગ્યા કરદમ ઋષિ. દેવહૂતિ ખરા અર્થમાં ધર્મપત્ની બન્યા, કામપત્ની નહીં. પોતાના ધર્મ કાર્યમાં, પોતાના પતિની સાધનામાં એને મદદ રૂપ થયા, સેવામાં લાગી ગયા. જે ગુણો દ્વારા દેવહૂતિએ પોતાના પતિ કરદમને પ્રસન્ન કર્યા. સ્ત્રીને માટે પતિ એ જ દેવ અને પતિને માટે જગતપતિની આરાધના એ લક્ષ્ય. પોતાના પતિને જે ગુણો દ્વારા પ્રસન્ન કર્યા દેવહૂતિ માતાએ, એનું વર્ણન છે ભાગવતમાં. આમ તો આ બધી કથાઓમાં વિસ્તારથી જવાનો સમય જ નથી ને લગભગ હમણાં તો જવાતુંય નથી, પણ અહીંયા સિદ્ધપુરમાં બેઠા છીએ એટલે એ ગુણોનું ગાયન કરવાનું થોડું મન થાય છે. વિશ્રંભેણ આત્મશૌચેન ગૌરવેણ દમેન ચ શુશ્રૂષયા સહૃદેન વાચા મધુરયા ચ ભોઃ વિસૃજ્ય કામમ દંભમ ચ દ્વેષમ લોભમ અઘમ મદમ અપ્રમત્તોદ્યતા નિત્યમ તેજીયાં સમતોષયત. આ બે શ્લોક જુઓ. દુનિયાની દરેક નારીમાં આટલી વસ્તુ હોવી જોઈએ.
જે દિવસે પતિ સ્ત્રીને એમ કહે કે તારાથી હું સંતુષ્ટ છું અને તારા જેવી પત્ની મેળવી અને હું ધન્ય થયો, ત્યારે સ્ત્રીનું જીવવું સફળ. નારી ધર્મ પતિ દેવ ન દૂજા, અને પતિની પ્રસન્નતા, પતિનો સંતોષ. અને ક્યારે થાય તો કે આટલા ગુણ હોવા જોઈએ. પહેલી વાત, વિશ્રંભેણ, વિશ્વાસથી પોતાના પતિને જીત્યા. પતિ પત્નીમાં પરસ્પર વિશ્વાસ હોય. દાંપત્ય શંકા છે ને એ આગ ચાપે છે. કોને આની વાત કરતા હતા? ફોનમાં આટલી લાંબી લાંબી વાત કોની હારે કરો છો? અને હું આવું તો મૂકી કેમ દો છો? આટલા બધા મિસ્ડ કોલ કોના છે? એ કલ્પના નથી કરી શકતી કે કોઈ પુરુષની સાથે પણ આટલી લાંબી વાત થઈ શકે. પુરુષને એનું મન બીજી જ શંકામાં જતું રહે. વિશ્રંભેણ, આત્મશૌચેન, પોતાની જાતને પવિત્ર રાખીને, તન અને મનથી પોતાની જાતને પવિત્ર રાખીને, ગૌરવેણ, પતિને માટે ગૌરવનો ભાવ રાખીને, પોતાના ધણીને જે કાંઈ ન સમજતી હોય એ કાંઈ નથી. ઓલી વાત છે ને કે ગામડાની બેન એ અનાજ સાફ કરતી હતી ને એમાં જ્યોતિષી આવ્યો કે બેન જોશ જોડાવા છે, તારા હાથની રેખા જોઈને બતાવું તારું ભવિષ્ય. એટલે બેને કહ્યું કે મારા જ્યોતિષી છો? તો કે હા. સામે બેઠા બેઠા હોકો પીવે ને એના હાથની રેખા જુઓ. તો જ્યોતિષીએ ત્યાં જોયું ને તો એક આમ ગાલમાં ખાડા પડી ગયેલો, વાળ દાઢી વધેલા, ફાટલા લુગડા, અને એક માણસ હોકો પીતો તો વાણવાળા ખાટલા ઉપર બેહીને. જ્યોતિષીને એમ થયું કે આના જોશ જોઉં તો 5 રૂપિયા મળે નહીં. એટલે ઓલી બેનને કહ્યું કે આના જોશ શું જોઉં બેન, એને તો દાળીદર ડોકા કાઢે છે, દરિદ્રતા આંટો વાઢી ગઈ છે એને, દરિદ્ર માણસ છે, એના હું જોશ જો, તું કહેતી હોય તારા જોશ જો. એટલે એ બેને કહ્યું કે દરિદ્રતા આંટો વાઢી ગઈ હોય કે જેવો હોય તેવો, પણ મારો તો એ ધણી છે. અને જ્યારથી લગ્નના માંડવામાં અગ્નિ, બ્રાહ્મણ અને સમાજની સાક્ષીએ મારા બાપાએ મારો હાથ એના હાથમાં મૂક્યો ને મહારાજ, ત્યારથી મારા હાથની રેખાઓ તો બધી ભૂંહાઈ ગઈ છે. હવે એના હાથની રેખા એ જ મારું ભવિષ્ય. એની રેખા જો. આ ગૌરવ અને આ સમર્પણ. લગ્નના માંડવામાં બેનો ગીત પણ ગાય છે. લાડી તે તો શિયા શિયા તપ કીધા, તેને તપે આવા સુંદર. સસરાને પાયમાં, સાસુને પાયમાં, આવા જેઠને પાયમાં અને આવા ધણીને પાયમાં. ક્યાં પુણ્યના પ્રતાપે. ગૌરવ પતિ માટેનું. એને તો કઈ આવડતું નથી ને, એ તો હાવ નકામા જ છે ને, હું તો ભણેલી છું ને. ગૌરવેણ, દમેન ચ, દમન એટલે કે ઇન્દ્રિયોનો સંયમ. તમે તો હારી હોટલમાં લઈ જતા નથી કોઈ દી. તમે કોઈ દી સિનેમામાં લઈ ગયા? તમને કોઈ દી એમ થયું કે આને કોક દી આપણે કોડાઈ કેનાલ લઈ જઈએ? તમે કોઈ દી હારી હાડી લાવી આપી?
દિવાળીના સફર મેં દાડે તમે કોક દી 10 ગ્રામ હોનાનું કંઈક મન લઈ દીધું? એ ઓલાએ 15 વર્ષથી પેન્ટ નથી બદલાવ્યું, તો એની દશા તો જો. આ મોંઘવારીના જમાનામાં આ પગારમાં એનું પૂરું થતું નથી. અને તારે 5-5 હજારની હાડીઓને એ પાછી એકાદ વાર ન મળે તો આખું ઘર માથે લે દબે ન છે. મારા પતિની શક્તિ નથી તો હું આવા મોજ શોખ ન રાખું. શુશ્રૂષયા, સેવા કરીને. કરાવરાવીને નહીં. સાંભળો તો, આવડા ઉતારી દો, આ ડબ્બો ઉતારી દો. સાંભળ્યું? આની નેપી ચેન્જ કરી નાખો જરાક. કે તું શું કરે છે? કે હું નેલને પોલિશ કરું છું. હા, આપણને ક્યારેક એવું દ્રશ્ય ગમે કે ભાઈ એને મહેંદી લીધી હોય, મહેંદીવાળા હાથ હોય એટલે આમ નામ રાખવાના હોય. રાંધી ન હકે પણ ભૂખી ન રહી હકે. સાંભળો છો? પીઝા વાળાને કોલ કરો ને, હોમ ડિલિવરી કરે ને એ તો. અને પછી પીઝા મગાવે ને એ પીઝાના ટુકડા આ આમ ને આમ કરીને માતાજી રાંદલની જેમ બેઠી હોય. અને આ પરસોત્તમ બચાડો પીઝાના ટુકડા એના મોંમાં મૂકતો હોય. પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા જેમ માતાજીને ભોગ લગાવે. એમને કોરા કોરા હું આપો? થોડા સોસમાં બોળી બોલીને આપો. લાવો 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 લાવો. અને ખરેખર ઘણા બહેનોએ તો દહીં આંગળીએ પૂજ્યા હોય ને એટલે ઓલો સવારના વહેલો ઉઠી જાય, ચા બનાવે, 1 કપ પોતાના માટે, 1 કપ એના માટે, અને બેડરૂમમાં પ્રવેશ કરે. ગુડ મોર્નિંગ, ચાય તૈયાર હૈ. અને દેવી બેઠા બેઠા બેડટી લે. સારું સારું, એવું કરવું જોઈએ ક્યારેક, એમાં વાંધો નહીં. શુશ્રૂષયા, સેવા કરીને. સૌહૃદયન, પતિના હૃદયની સાથે આનું હૃદય મળી ગયું. પતિ માંદો પડ્યો હોય ત્યાં તો આને ક્યાંક ક્યાંક થાય. પોતે હરખું ખાય નહીં. આને ખાલી માથું દુખતું હોય ત્યાં તો બામ ગહી દે, પગ દબાવી દઉં, બામ લગાડી દઉં, ચા કરી દઉં, કેટલું પૂછે. પતિઓ લગભગ એવું બધું એમાં માથાકૂટમાં પડતા નથી હોતા. એ તો ઓફિસેથી ઘરે આવે ને ડોરબેલ વગાડે ને ઓલી દરવાજો ખોલે ને ત્યાં ડાકુ રાણીની જેમ અહીં જોરથી કચકચાવીને ક્યાંક કપડું બાંધી અને નીકળ્યો બામ ગંધાતો હોય, દરવાજો ખોલે અને જ્યાં જાતી હોય ત્યાં પાછો પૂછે, હું ડાકુ રાણી થઈ છો તું? અરે કે માથું દુખે સખત, અસહ્ય દુખાવો છો. ખાઓ ખાઓ, હજી ખાટું ખાઓ, એમ સંભળાવે પાછો વાહેથી. બીજું કઈ કહેવાનું બેઠું. અરે પણ તમે નિરાત રાખો ને, પછી થઈ જાય, ઉતરી જાય. હું દવા લીધી?
કઈ દવા લઈ લે, જટ ઉતરી જાય. અને સાંભળ, ચા મૂક. લગભગ પતિઓનું આવું જ હોય. પતિ માંદો પડ્યો હોય અને પત્ની હોસ્પિટલમાં હોય ને તમે ખબર કાઢવા જાઓ તો એ બાજુમાં બેઠી બેઠી એમ તમે પૂછો ને કેમ છે હવે આને, તો પત્ની એમ કે સારું છે ભાઈ, પહેલાં કરતાં સારું છે. હમણાં ડૉક્ટર આવીને ગયા અડધો કલાક પહેલાં, એમ કહેતા હતા કે 2 દિવસમાં તો ડિસ્ચાર્જ આપશે, તમારા ભાઈને ઘણું સારું છે, હમણાં 2 દિવસમાં તો રજા મળી જવાની. અને એનું ઉલટું હોય, ઓલી માંદી હોય અને આવડો આ બેઠો હોય ને તમે ખબર કાઢવા જાઓ ને એમ પૂછો ભાભીને કેમ છે, તારી ભાભી નહીં બચે ભઈલા. ડૉક્ટર તો એમ કે છે ઠીક થઈ જશે, પણ મને ભરોસો નથી બેસતો. એ તો ઓલી મરી જાય ની જ વાટ જોતો હોય. તારી ભાભી નહીં બચે ભઈલા. આટલું કે ત્યાં સુધી વાંધો નહીં, પાછો ધીમેથી બહાર જ્યારે તમે જાઓ ત્યારે તમારી વાહે વાહે થાય અને તમે સાંત્વના આપો કે નહીં સારું થઈ જાય. તું ભલે કે પણ મને નથી લાગતું એ હવે ઊભી થાય, એ નહીં બચે. અને પછી હોસ્પિટલના દાદરા ઉતરતા ઉતરતા એમ કે આપણા જોગું કોઈ હોય તો ધ્યાન રાખજે. આગળનું એડવાન્સ બુકિંગ પણ કરાવી લે. શુશ્રૂષયા સૌહૃદેન વાચા મધુરયા. વાણી મધુર હોય તો મધુર વાણીથી એ જીતે. આપણા શાહબુદ્દીનભાઈ યાદ આવે છે. સવારના પોરમાં ઉઠાડવા જાય, ત્યાંથી ગોદડું ખેંચેનું, હવે ઉઠો, ઘોરો છો ભૂંડ ઘોડે તે. આ સૂરજ માથે આવ્યો એમ ન જગાડે, હવાર બગાડે ઓલાને. વાચા મધુરયા. વાણી મધુર હોય ને તો બેનો આખા જગતને જીતી લે. વિસૃજ્ય કામમ દંભમ ચ લોભમ દ્વેષમ અઘમ મદમ. આટલી વસ્તુને છોડીને કામ વાસના ઉપર વિજય પ્રાપ્ત કરે. દંભ નહીં, સૌથી મહત્વની વાત. ઓલાને ઘેર આવતા રાતના 11:30 થાય અને ત્યાં વળી આ દરવાજો ખોલીને સ્વાગત કરે ને એમ કે તમે કપડાં બદલાવીને આવો, હાથ પગ ધોઈને, ત્યાં સુધીમાં હું જમવાનું ગરમ કરી દઉં, પછી બે જમવા બેસી જાય. તો આવડો વળી બાથરૂમમાં હાથ પગ ધોઈને નેપકિનથી મોઢું લૂછતો લૂછતો બહાર આવે અને ઓલીને કે લે બે જમવા બેસી જાય, તું હજી નથી જમી? તે તમને જમાડ્યા વગર હું કોઈ દી જમી છું? તમે ન જમો ત્યાં સુધી મારાથી કેમ જમાય? તો આવડો આ મનમાં રાજી થાય, પણ એને ખબર ન હોય કે હાનના 6:30 જ્યારે શાકભાજી લેવા ગઈ ત્યારે પાણીપુરી ઠપકારીને આવી છે. એને ક્યાંથી ભૂખ લાગે? પછી તમે ન જમો ત્યાં સુધી અમારાથી કંઈ થોડું જમાય છે. આ દંભ. કામ, દંભ, દ્વેષ. પતિ પ્રત્યે કે પતિના કોઈ પણ પરિવારજનો પ્રત્યે દ્વેષ નહીં, લોભ નહીં. સ્ત્રીમાં લોભ હોય ને તો એ પોતાના ધણીને બગાડે. પોતાના પતિને ગવર્મેન્ટ જોબ હોય ને પછી ઠોહા માર્યા જ કરે. આવ્યા મોટા સત્યવાદી હરિશ્ચંદ્ર. બાજુવાળા શ્રીવાસ્તવ સાહેબને જુઓ, તમારા કરતાં જુનિયર છે, ક્યાંના ક્યાં પહોંચ્યા. એની પત્ની ઘરની બારી નીકળે ને તો હુંડલો એક ઘરેણા પહેરીને નીકળે છે. હમણાં નવી ગાડી લીધી, તમે નવી હાડી કોઈ દી લઈ દેતા નથી. એ કે તને ખબર નથી, હવે એ તો 1 નંબરનો ભ્રષ્ટાચારી આદમી, કરપ્ટ આદમી છે, અને હું તો નીતિથી અને 1 પૈસો કાંઈ લાંચનો લેતો નથી. હું મારે નીતિનું જ કમાવાનું. ખોટું. આવ્યા મોટા સત્યવાદી હરિશ્ચંદ્ર. હરિશ્ચંદ્રના જમાના ગયા અને પોતાના ધણીને આ ધર્મપત્ની કેવી કહો, એને જો ધર્મ ભ્રષ્ટ કરે, એને બદલે પત્ની એવી હોય કે એને ખબર પડે કે મારો ધણી લાંચ લઈને આ બધું લાવે છે, તો પત્ની એમ કહી દે કે સાંભળો, હાડલો થીગડાવાળો ચાલશે,
રૂખો રોટલો ને છાશ ખાઈને પેટ ભરશું, પણ હરામનો પૈસો આ ઘરમાં નહીં જોઈએ. ખબરદાર જો લાંચનો પૈસો લાવ્યા છો ઘરમાં. એક એવી પત્ની હોય, વિસૃજ્ય કામમ દંભમ ચ દ્વેષમ લોભમ અઘમ પાપ મદમ અહંકાર ઈગો, આ બધાને છોડીને અને અપ્રમત્તોદ્યતા નિત્યમ, આળસ નહીં, કોઈ કામનું આળસ નહીં, પ્રમાદ નહીં. લે હું તો ભૂલી ગઈ અને હવે આજ નહીં કાલ, એ આળસ ને પ્રમાદ. આવા બધા ગુણો દ્વારા દેવહૂતિ માતાએ પોતાના પતિ કરદમને પ્રસન્ન કર્યા અને વર્ષો પછી એકવાર દેવહૂતિનું શરીર સુકાઈને દુબળું થઈ ગયું. લાગતું આ રાજકુમારી, પણ ઋષિની પત્નીના રૂપમાં એ સાધ્વીએ જે તપસ્યા કરી છે, એક દિવસ એને જોઈ અને કરદમ ઋષિએ વિચાર કર્યો, આ તો જુઓ ક્યાં આ રાજકુમારી અને મને પરણીને આવી, અત્યારે એની કેવી દશા થઈ ગઈ છે. મારા ધર્મ કાર્યમાં સતત મને સહયોગ કર્યો, પોતાના શરીરની સામે, પોતાના સુખની સામે એણે જોયું નહીં. પતિને પ્રેમ ઉભરાણો, બોલાવ્યા દેવહૂતિને. દેવી, આજે સામે ચાલીને બોલાવ્યા ને એનો એટલો આનંદ છે દેવહૂતિને. આવીને પ્રણામ કર્યા, આંખમાં આંસુ આવી ગયા. અને જ્યારે એમ બોલ્યા કરદમ ઋષિ, તુષ્ટો હમદ્ય તવ માનવી માનદાયા. હે માનવી, મનુપુત્રી, તુષ્ટો હમદ્ય, તારી સેવાથી આજે હું બહુ પ્રસન્ન થયો છું. તારા જેવી પત્ની મેળવીને હું ધન્ય થયો છું. અને પતિના ચરણ પકડીને રડી પડ્યા. મારું જીવવું સફળ. રાજકુમારીઓ આ રીતે કરતી હતી. બોલો, આ સંસ્કાર. સારો પતિ મેળવવાની અને સંસ્કારી પુત્રની માતા થવાની બે મનોકામના દરેક સ્ત્રીના મનમાં સ્વાભાવિકપણે હોય છે. માગો શું આપું? એક મનોકામના તો પૂર્ણ થયેલી જ. હવે સંસ્કારી પુત્રની માતા થવાની ધન્યતા એને અનુભવવાની છે. કરદમ ઋષિ આજ્ઞા કરીને સરોવરમાં સ્નાન કર્યું ને દિવ્ય શરીર થયું, ભોગને યોગ્ય. અનેક દાસીઓ પ્રગટ થઈ, એ સેવામાં આવી. ગરીબ, ભિખારી, જટાધારી, જોગી, એવો ધણી, પણ આજે એની હવે સિદ્ધિઓ જુઓ. કરદમ ઋષિએ પોતે પણ દિવ્ય શરીર ધારણ કર્યું અને પછી પોતાની સિદ્ધિથી એક દિવ્ય વિમાન બનાવ્યું. એ વિમાન મનની ઈચ્છા પ્રમાણે ગતિ કરનારું, કોઈ પાયલોટની જરૂર નહીં. તમે મનની ઈચ્છા કરો અને વિમાન સમજે એ પ્રમાણે ગતિ કરે. એ વિમાનની અંદર મહેલો, એ વિમાનની અંદર સરોવર, એ વિમાનની અંદર બગીચાઓ, અનેક દાસ દાસી, સર્વ પ્રકારની ભોગ સામગ્રી વિમાનમાં. અને એ વિમાનમાં પ્રવેશ કરી પત્ની સાથે અને નીકળ્યા વર્લ્ડ ટૂર ઉપર. કેટલાય વર્ષો પર્યંત એમણે વિહાર કર્યો, પત્નીને પ્રસન્ન કર્યા. એણે કલ્પના નહોતી કરી એવા સુખો બધા એને ઉપલબ્ધ કરાવ્યા. 9 કન્યાઓ થાય છે. પહેલા
અને એ નવદા ભક્તિ સ્વરૂપ છે અને પછી એના ફળ સ્વરૂપ ભગવાન કપિલ પ્રગટ થાય છે. પછી કર્દમ ઋષિ સંન્યાસ લે છે.